ગુજસેટ ટાર્ગેટ 2026 ગુજસેટ 2026 જે છે એ એટલી ઇમ્પોર્ટન્ટ એક્ઝામ છે જેનું મહત્વ આ વિડીયો પૂરો થતા થતા તમને 100% ખબર પડી જશે અને વિડીયો પૂરો થાય મહત્વ સમજાય તો 100% તમારા જેટલા પણ મિત્રો 11th અથવા તો 12th માં છે તૈયારી કરી રહ્યા છે સાયન્સની ફિઝિક્સ કેમિસ્ટ્રી મેથ્સ બાયોલોજીની તો એમને આ વિડીયો જરૂરથી શેર કરજો અને કરજો આજના વિડીયોમાં હું તમને જે પણ વસ્તુઓ સમજાવવાનો છું એઝ અ 11 12th ફિઝિક્સની ફેકલ્ટી છું ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ સીબીએસઈ જીએસઈબી બોર્ડના વિદ્યાર્થીઓને ભણાવું છું યુટ્યુબ પર પણ આપણી ચેનલ જે તમે જોઈ રહ્યા છો પ્રિયેસર વિદ્યાપીઠ સ્કૂલ પ્રિયેસર જ્ઞાનપીઠ અને આપણી પોતાની પ્રિયેસર વિદ્યાપીઠના નામે પ્લે સ્ટોર અને એપ સ્ટોરમાં એપ્લિકેશન છે કરીબન 4 લાખ જેવું ફેમિલી છે જે ગુજરાતના ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને સરસ મજાનું ભણાવી રહી છે તમને એ વસ્તુનો ખ્યાલ જ હશે પ્લસ 12th પછી જે આખી એડમિશન પ્રોસેસ હોય છે એન્જિનિયરિંગ હોય ફાર્મસી હોય મેડિકલ હોય એ બધી જ એડમિશન પ્રોસેસનું ગાઈડન્સ પણ અમે આપીએ છીએ અને સમગ્ર ગુજરાતમાં ફ્રી ઓફ કોસ્ટ વિદ્યાર્થીઓ માટે સેમિનાર કરીએ છીએ જેમાં અલગ અલગ જગ્યાએથી સેમિનાર્સ માટે આવે છે 2025માં અમે રાજકોટમાં સેમિનાર કર્યો મહેસાણામાં સેમિનાર કર્યો સુરતમાં સેમિનાર કર્યો અમદાવાદમાં સેમિનાર કર્યો ગાંધીનગરમાં સેમિનાર કર્યો આ 5 સેમિનાર થઈને કરીબન 5000 થી પણ વધારે લોકો આ સેમિનાર્સમાં ભાગ લીધો ઓનલાઈન પણ આપણે એક સેમિનાર કર્યો જેમાં 17000 લોકોએ એ સેમિનારનો યુઝ કરીને સરસ મજાનું એડમિશન લીધું આ ચેનલ તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાની છે તો સૌથી પહેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો તમે જો 11th અથવા 12th માં છો તો એના માટેના WhatsApp ગ્રુપ બનેલા છે ડિસ્ક્રિપ્શનમાં WhatsApp ગ્રુપની લિંક છે કોઈ એક WhatsApp ગ્રુપ જે તમારા સ્ટાન્ડર્ડમાં તમે અત્યારે હોય એ પ્રમાણે જોડાઈ જાઓ કેમ કે એમાં બધી જ અપડેટ્સ આવે છે ફ્રી લેક્ચર્સ ચાલે છે એની પણ અપડેટ આવે છે અને આગળ એડમિશનની પણ અપડેટ આવતી રહેશે યસ દોસ્તો મારું નામ છે પ્રિયેશ પટેલ આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેસર વિદ્યાપીઠ અને પ્રિયેસર વિદ્યાપીઠ સ્કૂલ YouTube ચેનલની ઉપર હવે હું તમને વન બાય વન ગુજસેટ 2026 નું પહેલા તો ફર્મો સમજાવી દઉં સમજતા જજો ગુજસેટ 2026 ઓન એન એવરેજ જે એક્ઝામ થશે એ ક્યારે થશે તો માર્ચ 2026 માં થશે ગયા વર્ષનું ટાઈમ ટેબલ જોઈએ તો 23 માર્ચ 2025 ના રોજ લેવામાં આવી હતી એક જ દિવસે ગુજસેટની પરીક્ષા હોય બટ આખી પરીક્ષા એમસીક્યુ બેઝ જ હોય 23/3/2025 હતી આ વખતે પણ માર્ચ મહિનામાં હશે બોર્ડની પરીક્ષા પૂરી થાય પછી તમને એપ્રોક્સ 10 થી 11 દિવસો ગુજસેટની પરીક્ષા માટે મળે ગણીને 10 થી 11 દિવસો જ મળશે એના પછી ટાઈમિંગ શું હોય છે તો સવારે 10 થી 12 વાગ્યા સુધી ફિઝિક્સ અને કેમિસ્ટ્રીનું કમ્બાઇન્ડ પેપર હોય બરાબર આ 10 વાગે સવારે મોર્નિંગ પછી 1 થી 2 વાગ્યા વચ્ચે બપોરે પીએમ બાયોલોજીનું પેપર હોય અને 3 થી 4 મેથ્સનું પેપર હોય આ ઇન બિટવીન 12 થી 3 માં મેથ્સ વાળો વિદ્યાર્થી જ્યાં જવું હોય ત્યાં જઈ શકે જે જગ્યાએ તમારું ફિઝિક્સ કેમિસ્ટ્રીનું પેપર હોય એ જ જગ્યાએ એ જ કેમ્પસમાં તમારું બાયોલોજી અથવા તો મેથ્સનું પેપર હોય ક્લાસરૂમ કદાચ અલગ હોઈ શકે છે પણ કેમ્પસ તમારું બદલાય નહીં એના પછી પેપરમાં માર્ક્સ કેટલા હોય તો દરેક સબ્જેક્ટના 40 આ તમારું કમ્બાઇન્ડ પેપર 40 પ્લસ 40 માર્કનું હશે આ તમારું 40 માર્ક અને આ તમારું 40 માર્ક આના માટે તમને એક સિંગલ OMR આપવામાં આવશે આના માટે તમને એક OMR અને આના માટે એક OMR આપવામાં આવશે માર્ક્સ તમારા ટોટલ કેટલા હોય તો કે 40 પ્લસ 40 ફિઝિક્સ કેમિસ્ટ્રી મેથ્સ હોય અથવા ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજી હોય તો તમારું ટોટલ 120 માર્કનું પેપર થાય એક સાચો પ્રશ્ન લખો તો તમને પ્લસ 1 માર્ક મળે ખોટો લખો તો તમારા નેગેટિવ 0.25 થાય એક માર્ક તો તમારો કપાય જ 0.25 માર્ક નેગેટિવ ખોટાના હોય છે એટલે 1.25 કપાય છોડીને આવો તો એક જ માર્ક કપાય એના પછી મેરિટ તો ભાઈ બોર્ડ અને બોર્ડનું 50% વેટેજ હોય છે 3 સબ્જેક્ટનું અને ગુજકેટનું 50% વેટેજ થી તમારું એસીપીસી નું મેરિટ બને હવે એસીપીસી શું છે જે તમને એન્જિનિયરિંગમાં એડમિશન અપાવતી કમિટી છે ફાર્મસીમાં એડમિશન અપાવતી કમિટી છે એન્જિનિયરિંગ અને ફાર્મસી બંનેમાં બોર્ડના ફિઝિક્સ કેમિસ્ટ્રી મેથ્સ ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજીના માર્કના 50% અને ગુજકેટના માર્કના 50% પ્રમાણે કાઉન્ટ થતું હોય છે એગ્રીકલ્ચરની અંદર આ રેશિયો 60-40% નો હોય છે ગુજકેટના 40% હોય છે એગ્રીકલ્ચરમાં પણ એમાંય 40% વેટેજ તો છે જ કેલ્ક્યુલેટર તમે સાદું યુઝ કરી શકો છો સીબીએસઈ ના વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખજો સિમ્પલ કેલ્ક્યુલેટર યુઝ થાય છે તો તમે લઈને જ જજો આમ તો તમારા બોર્ડની પરીક્ષામાં તમે યુઝ નથી કરી શકતા જીએસઈબી તો બોર્ડમાંય કરે છે તો ખાસ કેલ્ક્યુલેટર યુઝ થાય છે બોર્ડ કયા માટે આ એક્ઝામ હોય છે તો જીએસઈબી અને સીબીએસઈ બંને વિદ્યાર્થીઓ માટે હોય છે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ઓલ સ્ટુડન્ટ લખી દઉં છું જે પણ વિદ્યાર્થીઓ એડમિશન લેવાના છે એન્જિનિયરિંગ ફાર્મસી એગ્રીકલ્ચર એ તમામે ગુજસેટ આપવી કમ્પલસરી છે જો કોઈ વિદ્યાર્થીઓએ ગયા વર્ષે ડ્રોપ લીધો હોય 2025 માં તો એમનું 2025 નું ગુજસેટનું રિઝલ્ટ ફરીથી ચાલતું નથી એમને ફરીથી ગુજસેટની પરીક્ષા આપવી પડે ગુજસેટનો સ્કોર એક જ વર્ષ વેલિડ હોય છે તો 2026 માં ભૂલતા નહીં ગુજસેટની એક્ઝામ આપવાની મીડિયમ કયું હોય છે તો ગુજરાતી મીડિયમ વાળા માટે બી હોય છે ઇંગ્લિશ મીડિયમ વાળા માટે પણ આ પરીક્ષા હોય છે તમારા માધ્યમમાં પેપર આવે
હવે ગુજસેટનું ઇમ્પોર્ટન્સ શું? જે પણ ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ છે તમને ખબર હશે બોર્ડની પરીક્ષામાં 50 માર્કના MCQ હોય છે. 50 માર્કના MCQ બોર્ડની પરીક્ષામાં, 50 માર્કનો થિયરી સેક્શન અને 40 માર્કના ગુજસેટના MCQ. તો એકચ્યુઅલ આ 90 માર્ક થાય છે અને આ તો 50 જ માર્ક થાય છે. તો 90 માર્ક MCQ તમારો રોલ અદા કરે છે. 50 માર્ક જ ખાલી બી સેક્શનના હોય છે થિયરી સમ્સના, અને વિદ્યાર્થીઓ સૌથી વધારે જો પરેશાન થતા હોય તો એ MCQ માં થતા હોય છે. બોર્ડની પરીક્ષા તો 2 વખત લેવાય છે વર્ષમાં. તમારે આના વિશે જાણવું છે ને, ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ કહે છે. છેલ્લા 2 વર્ષથી આ રૂલ આવી ગયો, 10મામાં પણ આવી ગયો છે. મોસ્ટલી ગુજરાતના વિદ્યાર્થીઓને અને ટીચરને આની ખબર જ નથી, જેથી સ્ટુડન્ટ્સને બી સાચી વસ્તુનું નોલેજ મળતું નથી. જો તમારે એના વિશે જાણવું હોય ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ વિશે, તો કમેન્ટ કરજો. હું 100% એનો વિડીયો તમારા માટે સેપરેટ બનાવીશ અને તમને એનું પણ નોલેજ આપીશ. કેમ કે નોલેજ લેવું બધું જ જરૂરી છે. નોલેજ નહીં હોય તો હેરાન થશો, બીજા લોકો આગળ નીકળી જશે. ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામમાં કેવી રીતે માર્ક કેલ્ક્યુલેશન થાય, કેવી રીતે શું, એ બધું જ જાણવું હોય તો કમેન્ટ કરજો. નેક્સ્ટ વિડીયો આપણે એનો જ આપણે મૂકી દઈશું. તો ગુજસેટનું મહત્વ આના લીધે છે. ગુજસેટની તૈયારી કેવી રીતે કરવી? જો તમે બોર્ડના MCQ કરી રહ્યા છો તો ગુજસેટના MCQ મોર ધેન ઇનફ છે. આપણા પ્લેટફોર્મ પર પણ ગુજસેટનો કોર્સ અવેલેબલ છે, બોર્ડ અને ગુજસેટનો. ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ માટે, ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે સેપરેટ ગુજસેટનો કોર્સ થોડા ટાઈમમાં લોન્ચ થઈ જવાનો છે. બહુ જ નોમિનલ પ્રાઇસમાં આપણે વિદ્યાર્થીઓને MCQ આપવાના છે, ટેસ્ટ આપવાના છે. તો તમે આપણી એપ્લિકેશન પ્રિયસર વિદ્યાપીઠ ડાઉનલોડ કરીને રાખજો. પ્લે સ્ટોર, એપ સ્ટોરમાં અવેલેબલ છે, બધી માહિતી તમને મળશે. પણ MCQ નું વેટેજ બહુ સારું છે. તમારે ફ્રીમાં પણ ભણવું હોય તો હું તમને કહી દઉં છું, આપણી પ્રિયસર વિદ્યાપીઠ મેઇન ચેનલ જેના પર તમે આ વિડીયો જોઈ રહ્યા છો, તમે પ્રિયસર વિદ્યાપીઠ સ્કૂલ ઉપર પણ કદાચ આ વિડીયો જોઈ રહ્યા છો, તો આ બંને ચેનલ તમારા માટે છે. બરાબર? આ બંને ચેનલ પર 12th 11th અને 10th અને 9th નું બધું જ કન્ટેન્ટ આપણે મૂકીએ છીએ. 1 by 1 લાઈવ સેશન હોય છે, રેકોર્ડિંગ સ્ટ્રેટેજીસ હોય છે. તો બંને ચેનલને ફોલો કરી લેજો. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, તમારી જો સ્કોલરશિપની નીડ હોય સ્કૂલની એક્ઝામ માટે, પ્લસ ઇંગ્લિશ ભણવું હોય, તો પ્રિયસર જ્ઞાનપીઠ ચેનલ ઉપર એ તમામ વસ્તુ થશે. તો 3 ચેનલ ઉપર તમે છો તો તમને બધી જ વસ્તુઓ ફ્રીમાં મળતી રહેશે. તો 3 ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. ડિસ્ક્રિપ્શનમાં WhatsApp ગ્રુપની લિંક છે. તમારા લાગતા વળગતા ધોરણ પ્રમાણે એક જ વખત WhatsApp ગ્રુપમાં જોડાજો. દર વખતે જોડાવાની જરૂર નથી. અને આ વિડીયો હવે તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દેજો, જેથી એ પણ વિદ્યાર્થીઓ ગુજસેટનું મહત્વ સમજી શકે અને તૈયારી ચાલુ કરી શકે. આપણા પ્લેટફોર્મ પર બધી જ તૈયારી સ્ટાર્ટ થઈ ગઈ છે. MCQ ના લાઈવ સેશન પણ હવે થોડા ટાઈમમાં ચાલુ થવાના છે. ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ બંને, ગુજરાત બોર્ડ, CBSE બોર્ડ બંને. વિડીયો મેક્સિમમ શેર કરો, સપોર્ટ કરતા રહેજો. મળીએ છીએ આવી જ અપડેટ સાથે. બાય બાય, ટેક કેર.